અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. તો સીઝફાયરના સમાચાર વચ્ચે કચ્છ જિલ્લામાં હાલ અજંપા ભરી શાંતિ જોવા મળી રહી છે. રાત્રિના ટાણે 12 જેટલા ડ્રોન દેખાયા બાદ હવે શાંતિ જોવા મળી રહી છે. સરહદી વિસ્તારોમાં પણ શાંતિનો માહોલ છવાઈ ગયો છે. જો પાકિસ્તાન નાપાક હરકત કરે તો તે સામે તંત્ર અત્યારે એલર્ટ મોડ પર છે. પાકિસ્તાનની નાપાક હરકતોનો જવાબ આપવા સુરક્ષા એજન્સીઓ અત્યારે સ્ટેન્ડ બાય જોવા મળી રહી છે. તો કચ્છ બોર્ડર પર અત્યારે શું પરિસ્થિતિ પ્રવર્તી રહી છે તેની પર સતત નજર રાખી રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, આખરે કચ્છની જો વાત કરવામાં આવે, સીઝ ફાયર બાદ પણ પાકિસ્તાને છમકલા કર્યા હતા અને મોડી રાત્રે પણ થોડા ડ્રોન દેખાયા હતા, પરંતુ ત્યારબાદ હવે બોર્ડર ઉપર, ખાસ કરીને કચ્છ બોર્ડર ઉપર શું પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો, મોહિત? જેસ, ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરનું ઉલ્લંઘન થયા બાદ ગઈકાલે જે રીતે 12 જેટલા ડ્રોન છે તે જોવા મળ્યા હતા. જોકે ત્યારબાદ રાતભર આ જે સરહદી વિસ્તાર હોય, હરામી નાળા સહિતનો જે આંતરરાષ્ટ્રીય બોર્ડરનો વિસ્તાર હોય, આ દરેક સ્થળે અત્યારે અજંપાભરી શાંતિ છે તે જોવા મળી છે. જે રીતે પાકિસ્તાન દ્વારા ગઈકાલે આ નાપાક હરકત છે તે કરવામાં આવી હતી અને આ જે ભારતીય સેના છે તેમના દ્વારા જડબાતોડ જવાબ છે તે આપવામાં આવ્યો હતો. જે નાપાક હરકતના ભાગરૂપે જે ડ્રોન મોકલવામાં આવ્યા હતા તે ડ્રોનને તોડી પાડવા માટે ફાયરિંગ કરવા સુધીની કાર્યવાહી છે તે જે ભારતીય સેના છે તેમના દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ હવે અજંપાભરી શાંતિ છે તે અત્યારે કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે. સરહદી વિસ્તારોમાં પણ શાંતિનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ. ભુજના મુખ્ય બજારના દ્રશ્યો છે કે તમે જે રીતે અત્યારે જોઈ રહ્યા છો કે લોકોનું જનજીવન છે તે સામાન્ય બન્યું છે. જે વેપારીઓ છે તેમને પોતાની દુકાનો પણ ખોલી લીધી છે અને અત્યારે સામાન્ય સ્થિતિમાં લોકો છે તે પોતાના રોજિંદા કામમાં લાગી ગયા હોય તેવું અત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પરંતુ જે રીતે પાકિસ્તાન છે તેમની અવરચંડાઈ માટે જે કુખ્યાત છે અને અવારનવાર તેઓ પોતાની નાપાક હરકતો છે તે કરતા હોય છે, તેને પહોંચી વળવા માટે ભારતીય સેના છે તે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. વહીવટી તંત્રના અધિકારીઓ છે તે પણ એલર્ટ મોડ પર છે અને દરેક જે ભારતીય છે તે પણ જાગૃત છે કે જ્યારે આ પ્રકારની કોઈ પણ જે ચેતવણી આવે અથવા તો વોર્નિંગ આવે તો તુરંત જ તેઓ જે સેના દ્વારા જે આદેશ આપવામાં આવે તેને પહોંચી વળવા માટે, તેને સહયોગ આપવા માટે તૈયાર છે તે જોવા મળી રહ્યા છે. ભારતીય સેના સહિત દરેક ભારતીય છે તેઓ 11 વાગ્યાની જે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ છે તેના પર નજર રાખી રહ્યા છે અને ત્યારબાદ જે પ્રકારનો આદેશ મળશે અને ત્યારબાદ તે અંગેનું અનુકરણ છે તે કરવામાં આવશે. જો કે હાલમાં કચ્છના જે સરહદી વિસ્તારો હોય કે પછી ભુજ શહેરના વિસ્તારો હોય, આ તમામ જગ્યાએ અજંપાભરી શાંતિ છે તે જોવા મળી રહી છે અને તંત્રના આદેશની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. જી બિલકુલ મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હવે સીઝફાયરનું ઉલ્લંઘન થયું અને ત્યારબાદ તમામ એજન્સીઓ તો એલર્ટ મોડ પર હતી જ, પરંતુ હવે અજંપાભરી શાંતિ આ વિસ્તારની અંદર જોવા મળી રહી છે. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH